નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઈ કોમ્યુનિકેશનનું ચેપ્ટર આપણે કન્ટિન્યુ કર્યું છે. ઈ કોમ્યુનિકેશન જે ઇલેક્ટ્રોનિક માધ્યમો અને ઉપકરણોની મદદથી થતું આખું જે માહિતી સંચાર છે, જે અત્યારની જરૂરિયાત પણ છે. દરેક વેપારી વર્ગ આ સમજે છે કે અત્યારે કોમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી થવું એ જરૂરી છે. અને આવા ટેકનોલોજી માટે ઈ કોમ્યુનિકેશનના તમને 6 સ્વરૂપ જે આપ્યા હતા એની વિશે પણ આપણે છેલ્લે વાત કરી. ઈમેલથી શરૂ કરી અને ટેક્સ્ટ મેસેજીસ સુધી અલગ અલગ જે સ્વરૂપ આપેલા છે એને ધ્યાનમાં લઈને અત્યારનું કોમ્યુનિકેશન એ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી ખૂબ જ સરળ અને ઝડપી બની ગયું છે. તો કોઈ પણ વેપારી વર્ગ હોય, આમ તો કોઈ પણ વર્ગ છે, એની માટે હવે કોમ્યુનિકેશનના આ સાધનોનો ઉપયોગ કરવો, આ સ્વરૂપને અપનાવવા એ જરૂરી બની ગયા છે. જેમાં પણ ઈમેલ એ ખૂબ જ અત્યારે એક પ્રકારનો પત્ર વ્યવહાર, કારણ કે આપણે પત્ર વ્યવહારનું જ સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છીએ. એટલે પત્ર વ્યવહારની માહિતીના અનુસંધાને ઈમેલ એ આધુનિક પત્ર વ્યવહાર છે. અને આ આધુનિક પત્ર વ્યવહારની તમને આ 6 સ્વરૂપોમાં ઈમેલની માહિતી જે છે એ વધારે આપેલી છે. જેમાં આપણે એના ઈમેલનો અર્થ અને એનું જે સ્વરૂપ છે એ વિશે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી. તો આ ઈમેલ મોકલવા માટે પણ પત્રમાં જેમ 2 સરનામા હોય એમ આમાં પણ 2 સરનામા જરૂરી છે. અને ઈમેલ એડ્રેસ કહેવાશે. ઈમેલ એકાઉન્ટ તમારે ખોલાવવું પડે છે અને એમાં તમને પાસવર્ડથી જે છે એ પ્રોટેક્શન મળે છે. પત્ર વ્યવહારની જેમ આ પણ ઈમેલ એક પ્રકારનો ઇલેક્ટ્રોનિક મેઇલ, એટલે મેઇલ એટલે પત્ર જ છે, પણ માધ્યમ ખાલી ઇલેક્ટ્રોનિક છે. તો પત્ર વ્યવહારમાં જેટલો સમય લાગે છે પહોંચાડવામાં, એની કરતાં આની અંદર ઘણો બધો ઓછો સમય થઈ જાય છે અને ઝડપી છે, વર્લ્ડ વાઇડ છે. આવા બધા ફાયદાને લીધે અત્યારે કોમ્યુનિકેશનનું આ જે સ્વરૂપ છે એ ઘણું બધું પ્રચલિત બની ગયું છે અને આને પત્ર વ્યવહારની જેમ જ કાયદાકીય સમર્થન પણ મળે છે. તમે કોઈને પણ ઈમેલ મોકલો તો એક પ્રકારે જેમ આપણે પત્રને જે રીતે કાયદો સમર્થિત છે એ જ રીતે આ ઈમેલ પણ પત્ર વ્યવહારનું જ સાહજિક સ્વરૂપ છે. તો એને ધ્યાનમાં લઈ અને આપણે એનું સ્વરૂપ પણ સમજ્યું હતું. ઇલેક્ટ્રોનિક સાધનોમાં કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ આવા જે સાધનો છે એનેથી તમે એકથી બીજા વચ્ચે કોમ્યુનિકેશન આ ઈમેલથી કરી શકો છો. તો એટલી બાબતો આપણે છેલ્લે સમજ્યા હતા. હવે આજે આગળ વધીએ છીએ. ઈમેલની જ હજી જે બાબતો છે એ તમને થોડી સમજાવેલી છે અને એના પત્રો પણ આપેલા છે. પહેલાં છે કે આ ઈમેલ મોકલતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, બરાબર. આખું નવું સ્વરૂપ છે. અત્યાર સુધી આપણે પત્ર વ્યવહાર સમજ્યા છીએ જે લેખિત છે. અહીંયા પણ તમારે આ ઈમેલ લખવાના જ છે, આ તમારો પ્રશ્ન જ છે. પણ જનરલી તમે જુઓ છો કે પ્રેક્ટિકલ જોવા જઈએ તો ઈમેલ જે છે એ કમ્પ્યુટરમાં કે મોબાઈલથી ટાઈપ કરીને તમે જે છે કરી શકો છો. પણ જ્યારે તમને પ્રશ્નની રીતે આ ચેપ્ટરમાં પૂછાય ત્યારે તો તમારે ઈમેલ લખવાના જ છે. એટલે એ લખતી વખતે જે અમુક ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે એ તમને અહીંયા સ્પષ્ટ કરેલી છે. તો એને આપણે ટેક્સ્ટ બુકમાં એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે જ્યારે પણ ઈમેલ લખીએ ત્યારે આ બાબતો, અને આ પણ એક પ્રશ્ન જ છે એટલે એ રીતે પણ યાદ રાખવાનું છે. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો તમને ખ્યાલ છે કે બોર્ડમાં અમુક જે છે ચેપ્ટરમાંથી અમુક ભાગ, અમુક ચેપ્ટર બાદ થઈ ગયા છે અને અમુક ચેપ્ટર એઝ ઇટ ઇઝ છે, જે કોઈ પણ ફેરફાર નથી થયા. આ ચેપ્ટરની અંદર પણ કોઈ પણ જે છે ચેન્જીસ નથી. આ ચેપ્ટર આખું જેમ છે એમ જ લીધેલું છે. કોઈ પણ પોઈન્ટ બાદ થયેલો નથી. એ તમને પૂરેપૂરો ખ્યાલ છે. તો એને ધ્યાનમાં લઈને આ ઈમેલ લખતી વખતે જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે એને પણ આપણે જોઈએ છીએ. આ પણ શોર્ટ ક્વેશ્ચનની રીતે પણ તમને પૂછાઈ શકે. પહેલો પોઈન્ટ છે, ઈમેલમાં લખનાર અને મેળવનારના પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થાય છે. જનરલી આપણે જે પત્ર લખીએ છીએ, અત્યાર સુધી તમે જે કોઈ પત્ર વ્યવહાર કર્યા એમાં શીર્ષકમાં એક સરનામું, જેમાં નામ, એડ્રેસ, પેઢીનું નામ, વ્યક્તિનું નામ, એનું સંપૂર્ણ પ્લોટ નંબર, બધું એડ્રેસ, શહેરનું નામ, આવું બધું લખીએ છીએ. એવું જ આંતરિક સરનામામાં લખીએ છીએ. એમાં ઈમેલ એડ્રેસ છે, જે એનો ઉલ્લેખ આમાં કરવાનો છે, જે ઇંગ્લિશ શબ્દોમાં જ હંમેશા, કારણ કે એ લખાતું હોય છે, બરાબર. એને ઈમેલ એડ્રેસ કહેવાશે. એટલે આની અંદર શહેરના નામને એવી રીતે ઉલ્લેખ નથી કરવાનો.
ઈમેલ એડ્રેસ જે ઈમેલ ખોલાવતી વખતે એકાઉન્ટ એનું જે છે એમાં બનાવવું પડે છે, જે તમે તમારી રીતે કોઈ પણ શબ્દોમાં બનાવી શકો છો. બીજું છે ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તો તેમના ઈમેલ એડ્રેસ સીસી એટલે કાર્બન કોપી, જે આપણે અગાઉ આવી ગયું છે કાર્બન કોપી નકલ રવાનાના, બરાબર, તો એ અંતર્ગત લખવાની હોય છે. બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય છે. કાર્બન કોપી જે એકબીજા સાથે સંલગ્ન છે એવા વ્યક્તિઓને જ્યારે એક સાથે જાણ કરવાની હોય ત્યારે એમાં એક બોક્સ મળે છે જેમાં તમે એ બધાના એડ્રેસ 1 બાય 1 લખી શકો. જો તમે એક કરતાં વધારેને જાણ કરવા માગતા હોય અને એ બધાને પણ એકબીજાની જાણ થાય કે આ પત્ર આ બધાને મોકલવામાં આવ્યો છે, એ માટે જેમ કાર્બન કોપી છે નકલ રવાના, એ જ રીતે સેમ આ પણ આની અંદર એક બોક્સ મળે છે જેને કાર્બન કોપી જ કહેવાય છે. બરાબર, જો આવો ઉલ્લેખ કરવા માંગતા હોય બધાને જાણ તો આ લખવાની જરૂર છે, આ ફરજિયાત નથી. એ પછી એક આપ્યું છે કે ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલ્યો છે તે અંગે જાણ ન થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતો હોય તો તેમના એડ્રેસમાં BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી એ અંતર્ગત લખવાનું હોય છે. કાર્બન કોપી એટલે તમે એકબીજાને જાણ કરવા માગો છો. લખનાર એવું ઈચ્છે છે કે બધાને જાણ થાય કે આ પત્ર આ બધાને જે છે એ મોકલવામાં આવ્યો છે. પણ જો તમે એને ન જાણ કરવા માગતા હોય તો તમે BCCમાં પણ લખી શકો, જે બ્લાઇન્ડ કાર્બન કોપી છે, એટલે એ અંતર્ગત તમે એકબીજાને જાણ કરવા નથી માગતા. આ લખનારની ઉપર ડિપેન્ડ છે. આ બોક્સની જરૂર નથી. જેમ નકલ રવાના પ્રસંગોપાતનો ભાગ છે એમ આ પણ સેમ જ છે. તમે એવું ઉલ્લેખવા માગતા હોય તો જ આ આવતું હોય છે, અધરવાઇઝ તો જે મેઇન ઈમેલ એડ્રેસ છે એટલું જ આવે છે. બરાબર, તો આ રીતે આ CC કાર્બન કોપીનો ઉલ્લેખ અને BCC બ્લાઇન્ડ કાર્બન કોપી આ પણ એક પ્રશ્નની રીતે પણ તમારે યાદ રાખવાનું છે. કાર્બન કોપી એકબીજાને જાણ કરવા માંગતા હોય જે લખનાર છે, અને બ્લાઇન્ડ કાર્બન કોપી લખનાર એકબીજાને જાણ કરવા ન માગતો હોય તો એ આ પ્રશ્નની રીતે પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી ચોથું છે ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય છે. જો પરંપરાગત પત્રો જે આપણે અત્યાર સુધી લખ્યા એમાં તમને તારીખ દર વખતે કીધી છે કે આ સ્થાન ઉપર આવી જ રીતે તારીખ લખાશે, ખાસ કરીને વાણિજ્યિક પત્રોમાં. આની અંદર તારીખ લખવાની હોતી નથી. જે સમયે તમે અને જે તારીખે તમે પત્ર મોકલો છો એનું ઉલ્લેખ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર લેપટોપ જેનેથી તમે મોકલો છો એમાં એના સેટિંગમાં એ તારીખની સેટ થયેલી જ હોય છે. એ સેટિંગ મુજબ એનો સમય અને તારીખ એ સામેવાળાને એ સમયે મળી જ જતી હોય છે. એટલે આને અલગ તારીખ બતાવવાની હોતી નથી. આની પ્રથા અનુસાર એ આપોઆપ જ બંને આવી જાય છે. જે સમયે તમે મોકલો છો સામેવાળાને પણ, કારણ કે ઈમેલ એટલું ઝડપી છે કે તરત જ સામેવાળાને મળી જાય છે, એટલે એના અનુસંધાને એમાં તારીખ અને સમય પણ આપોઆપ જ આવી જાય છે. તો આનો ઉલ્લેખ હોતો નથી. બરાબર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે જેથી આપણે ઈમેલ સરસ રીતે લખી શકીએ અને બીજું કે આ પ્રશ્નોને પણ એટેન્ડ કરી શકાય. ત્યાર પછી પાંચમું છે ઈમેલમાં વિષય અવશ્ય લખવો જોઈએ. સબ્જેક્ટ લાઈન, એ તો મેં દર વખતે તમને કીધું છે કે વિષય રેખા તો હોવી જ જોઈએ. પ્રસંગોપાત ભાગ છે પણ વિષય તો હોવો જ જોઈએ, તો જ સામેવાળાને ખબર પડે કે આ કયા બાબતનો પત્ર છે. એમ ઈમેલ પણ એક પ્રકારનું પત્ર વ્યવહાર જ છે, તો ઓલું રૂઢિગત છે, આ એની સામે એકદમ સાહજિક છે. પણ આમાં પણ સબ્જેક્ટનું એક ખાનું આપેલું હોય છે અને એમાં તમારે સબ્જેક્ટ જે છે એ લખવો જોઈએ, એ અવશ્ય લખવો જોઈએ. ઈમેલમાં સંબોધન હોવું જોઈએ. બરાબર, આપણે જેમ સંબોધન કરીએ છીએ સાહેબ શ્રી, મહેરબાન શ્રી, એવી જ રીતે આની અંદર પણ સંબોધિત કરવાની વાત આવતી હોય છે, એટલે એ પણ આમાં હોય છે. ત્યાર પછી સાતમું, ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર, આમાં બહુ લંબાણપૂર્વકની વાત નથી કરવાની. જેમ પરંપરાગત પત્રોમાં લાંબુ લખાણ છે, વિગતવાર થોડી માહિતી વધારે આપવાની વાત કરીએ છીએ, એમ આની અંદર બહુ એટલું બધું લખાણ નથી. ટૂંકું અને સ્પષ્ટ જે કહેવા માગો છો એટલી જ બાબતો ઉલ્લેખવાનું છે, પણ આવી જવું જોઈએ બધું, એ તો જરૂરી છે. બરાબર, તો એ એની ધ્યાનમાં રાખવા લાયક બાબત છે. આ બાબતોને પણ આપણે યાદ રાખવાની છે, કારણ કે આ પણ તમને અલગ પૂછાઈ શકે કે ઈમેલમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો સમજાવો. તો એ પણ એક પ્રશ્ન છે જે પણ યાદ રાખવાનો છે.
ત્યાર પછી ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ. જો ઈમેલ એડ્રેસ જે છે એની ઉપરથી વ્યક્તિ કયા શહેરમાં છે, ક્યાં છે, એની કોઈ ખાસ જાણકારી મળતી નથી. એટલે જો તમે એવો કોઈ ઓર્ડર આપવા માંગતા હોય જેના અનુસંધાને તમે સામેવાળા પાસેથી કાંઈ વસ્તુ મંગાવવા માંગો છો, તો નીચે ખાસ કરીને તમારું નામ, સરનામું, સંપર્ક, મોબાઈલ નંબર આ બધું ખાસ લખવું જોઈએ. બરાબર, જેથી સામેવાળાને, કારણ કે ઈમેલ ઉપરથી ખબર નથી પડી શકતી કે કયા શહેરમાં છે, ક્યાંથી આવ્યો છે મેલ, અથવા એનું એટલીસ્ટ પૂરું એડ્રેસ તો ન જ ખબર પડે. તો એ માટે આપણે નીચે આપણો કોન્ટેક્ટની બધી જે વિગતો છે એ લખવી જોઈએ. ત્યાર પછી સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર હોય તો દરેક ઈમેલમાં આપોઆપ થઈ જશે. આવું પણ છે કે જેમાં આપોઆપ જ આવી જતું હોય છે. જો એને મોકલનારે આવી વસ્તુ આપોઆપ પહેલેથી જ સહીના ભાગરૂપે સેટ કરેલી હોય તો એ સીધું સામેવાળાને એમાં લખવાની જરૂર નથી, આવી જતું હોય છે. આવું સેટિંગ પણ ઈમેલમાં શક્ય છે. ત્યાર પછી ઈમેલમાં આ બધી છેલ્લે બાબતો જ્યારે પૂરા કરતી વખતે કે ઈમેલમાં જોડાણ તરીકે દ્રશ્ય, લેખિત, શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય. આપણે જેને બિડાણ કહીએ છીએ રૂઢિગત પત્રમાં, આપણો જે પ્રસંગોપાત બિડાણનો ભાગ છે, જેમાં આપણે કાગળને બધું મોકલીએ, ચેકની ઝેરોક્સ છે, લાઇટ બિલની ઝેરોક્સ, આવું એ બિડાણ કહીએ. આમાં એને એટેચમેન્ટ એટલે જોડાણ કહેવાય છે. તો આ માટે પણ એક બોક્સ હોય છે નીચે જેમાં તમે એટેચ કરી શકો છો. એમાં તમારું કોઈ લેખિત માહિતી સાથે જોડવા માંગતો હોય કાગળની, આની અંદર દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો પણ મોકલી શકાય છે. બરાબર, ઓડિયો, ચિત્રો આ બધું જે છે એની અંદર સેન્ડ થતું હોય છે, પણ એ જોડાણ તરીકે બોલાય છે, એટલે એટેચમેન્ટ. તો આ રીતે તમે કાગળની સાથે જેમ પાછળ બિડાણ કરો છો બીજા કાગળને, સેમ એવી જ રીતે આ ઈમેલમાં પણ બધું જોડાણ થઈ શકે છે. તો એ પણ, એટલે મુખ્ય ઈમેલનો પત્ર થયો, એની સાથે એટેચમેન્ટ પણ શક્ય છે. કારણ કે આ એક પ્રકારનો પત્ર વ્યવહાર છે, ખાલી આનું માધ્યમ ઇલેક્ટ્રોનિક છે. જો ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હો તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે તમે દ્રશ્ય, શ્રાવ્ય, ચિત્ર જે કાંઈ સાથે મોકલો છો, લેખિત માહિતી મોકલો છો, તો એમાં લખવું જોઈએ કે આ સાથે મેં એટેચ કરેલું છે, કે જોડાણ એટેચમેન્ટ સાથે છે. બરાબર, એટલે કે એટેચ કરેલું જ છે એવું પણ તમારા મુખ્ય જે ઈમેલ છે એમાં લખી નાખવું જોઈએ કે પ્લીઝ ફાઇન્ડ ધી એટેચમેન્ટ. એવી રીતે તમે, એટલે એને ખ્યાલ આવે કે આણે પણ સાથે કાગળ પણ મોકલ્યા છે. જે આપણે બિડાણમાં ખાસ ઉલ્લેખ કરીએ કે નીચે આટલા કાગળ જોડેલ છે, બિડેલ છે, એવી જ રીતે આનો પણ ઉલ્લેખ કાગળમાં, ઈમેલમાં થવો જોઈએ. તો એ અગત્યનું છે, એ જરૂરી છે. અને છેલ્લે ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. જેમ પત્ર આપણે પૂરેપૂરો મઠારીને વ્યવસ્થિત કરીને જ મોકલીએ છીએ, એમ ઈમેલ પણ એક પત્ર જ છે. અને ઈમેલ તો એટલું છે કે તમે મોકલો એટલે તરત સામેવાળાને ઝડપથી મળી જાય છે, બહુ ઝડપી છે. તો ઈમેલને સેન્ડ કરતા પહેલાં, એટલે કે એનું સેન્ડનું બટન દબાવતા પહેલાં તમારે આને પૂરેપૂરું પહેલાં વાંચી લેવું જોઈએ. બધું વસ્તુ એટેચ થઈ ગઈ છે, બધું લખાણ બરાબર છે, તો એ કર્યા પછી જ એને મોકલવાની પ્રક્રિયા કરવી જોઈએ. બરાબર, એટલે છેલ્લે એકવાર વાંચી લેવું એ જરૂરી છે. આ રીતે જ્યારે આપણે ઈમેલ, કારણ કે ઈમેલ આમાં પહેલી વાર જ આવે છે, એટલે ઈમેલમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ આ બધી બાબતોની આપણને ખબર હોય તો આપણે સરળતાથી જે છે એ આ પ્રશ્નને એટેન્ડ કરી શકીએ છીએ. તો આ થયું ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, અને એને ધ્યાનમાં રાખીને ઈમેલ લખવાનો, પ્લસ આ એક પ્રશ્નની રીતે પણ તમારે યાદ રાખવાનો છે. તો આ વાત થઈ ઈમેલની, અને આ એના જે સ્વરૂપો છે કોમ્યુનિકેશન, એટલે આ કોમ્યુનિકેશન જ છે. એક લખનાર મોકલે, પાછો મેળવનાર પાછો એનો જવાબ મોકલે, તો એ બંને વચ્ચે આ કોમ્યુનિકેશન પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. એટલે ઈ કોમ્યુનિકેશનનું આ સ્વરૂપ છે. માત્ર આ ધ્યાનમાં રાખવા લાયક બાબતો નહીં, આના તમને ઉદાહરણ પણ આપેલા છે. જે 2 પત્રો આપ્યા છે ઈમેલના ઉદાહરણ તરીકે, કે ઈમેલ કઈ રીતે લખાય. આમ તો ઈમેલ જે છે ઇંગ્લિશમાં આખી માહિતી જે છે લખાતી હોય છે, પણ આપણે ગુજરાતી મીડિયમની રીતે જોવા જઈએ તો આમાં બધું જે છે એ ગુજરાતીમાં માહિતી જેમ આપણે પત્રો લખીએ છીએ એવી જ રીતે તમને આપેલી છે. ખાલી આમાં કેટલો ફેર પડે છે એ આપણે આમાં 2 પત્રો આપેલા છે. આમાં જો બંને પત્રો બહુ નાના, બહુ આગળ કીધું ને કે ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ.
અત્યંત લાંબા, જેમ ઓલામાં એક એક પાનું ભરીને આપે છે એટલું નથી, કારણ કે આમાં બીજે બધું એડ્રેસિંગ ને તારીખ ને એવું કાંઈ આવતું નથી. એટલે પત્ર જે છે એકદમ નાનો થઈ જશે. અહીંયા તમને એક પાનામાં 2 ઈમેલના ઉદાહરણ આવી ગયા છે, બરાબર. તો આ રીતે આપણે આને યાદ રાખવાનું છે. આ 4 માર્કની રીતે તમને પૂછાતું હોય છે, 4 અને 5 માર્કમાં, પણ લખવાનું સાવ ઓછું થઈ જાય છે. એ મેં તમને વેઇટેજ કરાવેલું જ છે, એટલે તમે જોઈ લેજો કયા સેક્શનમાં આના પ્રશ્નો પૂછાય છે. અત્યારે આપણે ઈમેલનું ઉદાહરણ જોઈએ છીએ. પહેલું એક આપેલું છે, જેમાં વિષય તો તમને લખીને જ આપ્યો છે કે આલ્ફા સાયકલ્સ ભરૂચ. એટલે આલ્ફા સાયકલ્સની જે એક પેઢી છે, કંપની છે, એ ભરૂચની છે. એના વતી એટલે એ લખનાર છે હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડા. નોઈડા જે શહેર છે એમાં હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ એ કંપની છે. એને એટલે ઓલા વતી આમને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. બરાબર. આ આપણો સવાલ છે. તો સવાલ તમને આપ્યો છે, વ્યવસ્થિત રીતે બંને એડ્રેસિંગ કરેલા છે નામ સાથે, પણ હવે એમાં લખનાર છે એ આલ્ફા સાયકલ છે ભરૂચવાળું, અને મેળવનાર છે એ હેલ્ધી સાયકલ છે. બરાબર. તો એ આપણને ખ્યાલ આવી જશે એના શબ્દો ઉપરથી. ફેર એટલો પડે છે કે આમાં આખું એડ્રેસ, જેમ આપણે ઓલું પ્લોટ નંબર ને એવું લખીએ છીએ એવું આમાં નથી આવતું. તો આની અંદર ઈમેલ એડ્રેસ હંમેશા ઇંગ્લિશમાં જ આવશે, અને ટુ અને ફ્રોમ એવા 2 જે છે એનાથી ઉલ્લેખ હશે. જનરલી આપણે જ્યારે લખીએ છીએ ત્યારે શીર્ષકમાં જે લખીએ લખનારનું હોય છે, એટલે સૌથી પહેલાં લખનારનું સરનામું લખીએ અને આંતરિક સરનામામાં મેળવનારનું. આમાં થોડું ઊંધું થઈ જશે. એક તો ઇંગ્લિશમાં જ લખવાનું છે ટુ એટલે જે મેળવનાર છે એનું, એટલે કે હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચર, એને આપણે પત્ર લખવાનો છે, એટલે એ મેળવનાર છે એ ટુ, અને ફ્રોમ એટલે જે લખનાર છે તો એનું પછી આવે છે. બરાબર. આ 2 વસ્તુને ખાસ આમાં યાદ રાખવાની છે, એ તમને ઉલ્લેખેલું છે. ટુ એટલે મેળવનાર અને ફ્રોમ એટલે લખનાર, એટલે જે મોકલનાર છે ટૂંકમાં. બરાબર. આમાં પહેલા ટુ આવશે, એટલે મેળવનારનું પહેલા આવશે, પણ માત્ર ઈમેલ એડ્રેસ છે, કઈ રીતે હોય છે હમણાં જોઈએ. અને ફ્રોમ એટલે જે લખનાર છે અથવા જે મોકલનાર છે. બરાબર. તો આ શબ્દો ઇંગ્લિશમાં જ લખવાના છે, ટુ અને ફ્રોમ. બરાબર. આનું પાછું ગુજરાતી નથી કરવાનું. તો ટુ કરીને 2 જે છે વિસર્ગની સાઇન, જે આપણે કોલોન કહીએ છીએ, અને પછી ઇંગ્લિશમાં જે નામ આપ્યા છે હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડા, એવા શહેરનું આ મેન્યુફેક્ચરિંગ સાયકલની એક પેઢી છે, કંપની. તો એનું એડ્રેસ બનાવ્યું છે હેલ્ધી સાયકલ્સ @gmail.com. બરાબર. તમને થોડો ઈમેલનો હવે, કારણ કે ઈમેલ હવે બહુ સાહજિક છે, બધાને થોડો ખ્યાલ હોય, છતાં પણ કે ઈમેલમાં તમને 2 કંપની કીધી હતી, જીમેલ અને યાહુ. બરાબર. હવે યાહુ નથી, પણ એનું એડ્રેસ જે છે હજી ઘણા પાસે હોય, તો આ પણ લખી શકાય. એકલું તમે બંનેમાં જીમેલ પણ લખી શકો છો. @ જે એક સાઇન છે, જે તમને આઈડિયા હોય કે કીબોર્ડમાં આ સાઇન આવતી હોય છે, તો એના અનુસંધાને આ સાઇન એ કરીને એક રાઉન્ડ જેવું એની ઉપર કરવાનું હોય છે, એવી સાઇન બને છે, જેને @ ઘણા એટ પણ બોલે છે, @gmail.com. .com એ કોમ્યુનિકેશનને લગતું એનું એક્સટેન્શન છે, જે 3 અક્ષરનું છે. આ તમારી જાણકારી માટે. તો આ કોમર્શિયલની રીતે .com આપેલું છે. તો એ મેળવનાર થયું. હવે ફ્રોમ એટલે જે લખનાર છે, તો કે આલ્ફા સાયકલ્સ @yahoo.com. અહીંયા તમે યાહુની બદલે જીમેલ પણ લખી શકો છો. બંને જીમેલથી લખો, બંને યાહુથી લખો, કોઈ પ્રશ્ન નથી. બરાબર. પણ અહીંયા બંને આપેલા છે. .co.in એવી રીતે પણ ઘણામાં આવતું હોય છે, એ પણ લખી શકાય. અત્યારે .com છે બંનેમાં. બરાબર. પણ ખાસ યાદ રાખવાનું કે ટુ એટલે જે તમે મેળવનાર છે એનું લખો છો, એટલે સામેવાળાને જે પેઢી છે એને, અને ફ્રોમ એટલે લખનાર, જે મોકલનાર છે. પહેલાં ટુ આવશે, પછી ફ્રોમ આવશે. આમાં ઉપર નીચે ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. બાકીના પત્રોમાં આપણે શીર્ષક પહેલાં લખીએ અને પછી આંતરિક. આમાં પહેલાં આંતરિક સરનામું એટલે ફ્રોમ ટુ, અને પછી શીર્ષક એટલે ટુ. એ રીતે પણ પહેલાં ટુ પછી ફ્રોમ, એટલું ખાસ યાદ રાખો. પછી વિષય રેખા લખવી જરૂરી છે, એ ખાસ બતાવેલું છે. વિષય તો આવશે જ, તે વિષયમાં હવે પછી ગુજરાતીમાં જ તમારે લખવાનું છે. આંકડા સિવાય બાકી બધું ગુજરાતી, પણ ઈમેલ એડ્રેસ ઇંગ્લિશમાં જ લખવાનું છે. બરાબર. આલ્ફા સાયકલ્સ, હેલ્ધી સાયકલ્સ, એ રીતે. સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર, આ એનો મૂળ વિષય થયો, અથવા ઓર્ડર આપતો ઈમેલ કે પત્ર પણ લખી શકો.
બરાબર. આ ઓર્ડરનો પત્ર છે, અહીંયા ખરીદવાની વાત છે 300 સાયકલ. સંબોધન જે આગળ વાત કરી છે, વિષય ફરજિયાત છે. વિસ્તૃત વર્ણનમાં પહેલાં સંબોધન, સાહેબ, શ્રી, શ્રીમાન, મહોદય, એ રીતે આપણે જેમ પરંપરાગત પત્રોમાં રૂઢિગતમાં લખીએ છીએ સેમ એ જ રીતે આમાં લખવાનું. બધા ગુજરાતીમાં જ લખવાનું છે, બરાબર. હવે વિગતવાર જે વિસ્તૃત વર્ણન છે કે ભાઈ ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી એ સાયકલની માટે જે પેઢી લખનાર છે, જે આલ્ફા સાયકલ છે, એના ગ્રાહકો આ કંપનીના સાયકલની ડિઝાઇનથી બહુ પ્રભાવિત થયા છે એવું કહે છે, અને એને લીધે હેલ્ધી સાયકલ્સનું અમારા વિસ્તારમાં વેચાણ વધ્યું છે. બરાબર. આ હેલ્ધી સાયકલ જે મેન્યુફેક્ચરિંગ કંપની નોઈડાની છે, એની આ લોકો સાયકલ મંગાવે છે, આલ્ફા સાયકલ્સ, અને ભરૂચમાં આ હેલ્ધી સાયકલ્સની જે છે કંપનીની સાયકલ્સ, એનું વેચાણ ગ્રાહકોમાં ખૂબ જ વધ્યું છે. એને લીધે આમનું વેચાણ પણ વધ્યું, એટલે માંગ ખૂબ છે ટૂંકમાં. હવે જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર જે છે શરૂ થાય છે, એટલે સાયકલો વિશે ધીમે ધીમે પૂછપરછ અને માંગ જે છે વધી છે. આવો સમય આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે પેરેન્ટ્સ જે છે નવા વ્હીકલ લેવાની હોય, એમાં સાયકલ લેવાની વાત પણ આવા સમયે વધારે આવતી હોય, માંગ વધતી હોય છે. 2600 રૂપિયાની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ, મોડલ નંબર જે આપ્યું છે SB18, 200 નંગ. એમને કુલ 300 નંગ સાયકલ્સ લેવી છે. એમાં બોયઝને મોડલ નંબર, આવું બધું થોડું લખવાનું, બરાબર, કે મોડલ નંબર છે, આટલા કિંમતની છે, બોયઝની સાયકલ છે, તો આપણું ઈમેલ જે છે થોડું વ્યવસ્થિત લખાણમાં આવશે. ટૂંકું છે પણ સાવ તો એટલું નથી કે ભાઈ 300 સાયકલ મોકલાવી દેજો, બરાબર. તો એવું કોઈ ઈમેલ ન હોય, એટલો તો ખબર ન પડે, એટલે થોડું તો પછી વ્યવસ્થિત સ્પષ્ટ વર્ણન હોવું જોઈએ. તો બોયઝની સાયકલ આનો છે, અને આ 200 નંગ છે. અને 2800ની કિંમતવાળી જે ગર્લ્સ સાયકલ, જેનો મોડેલ નંબર પણ SB18 છે, એ 100 નંગની સત્વરે મોકલી આપવા માટે વિનંતી કરે છે. એટલે કુલ 300 સાયકલ્સ. આ બધી સાયકલ જે છે એ શોરૂમના સરનામે જ મોકલવાનું કહે છે. એટલે કે ભરૂચનું જે એમનું સરનામું છે એ નીચે પછી આપશે. જો આને લીધે, કારણ કે ઈમેલ ઉપરથી તમે જુઓ કે ખ્યાલ ન આવે કે કઈ જગ્યાનો આ ઓર્ડર ક્યાં મોકલવાનો, તો એટલે નીચે આગળ કીધું હતું કે નીચે ખાસ તમારું કોન્ટેક્ટ લખવો જોઈએ. નાણાંની ચૂકવણી બેંક ખાતામાંથી, એટલે બેંકથી ઓનલાઈન જ પેમેન્ટ કરે છે. 7 દિવસમાં ઓનલાઈન જે છે એ અમે ચૂકવણી ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું, બરાબર. ઓર્ડર મુજબ, ઓર્ડર પ્રમાણે સાયકલો આપ ઝડપથી મોકલશો એવી અપેક્ષા સાથે. તો પેમેન્ટની વાત થઈ ગઈ, કેટલો ઓર્ડર આપવાનો છે, કયા કયા મોડેલ છે, બધી વાત સાથે આખું જો, પણ બહુ લંબાણપૂર્વકનું લખાણ નહીં, પણ બધું આવી તો ગયું જ છે. વેપારીને કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહેતી નથી. 7 દિવસમાં પેમેન્ટની વાત થઈ, ઓનલાઈન જ આપી દેશે. નીચે જો આખું એડ્રેસ છે, માલિકે લખ્યું છે આલ્ફા સાયકલ્સ, પંચવટી, ભરૂચ. મોબાઈલ નંબર પણ આપવો જરૂરી છે. ઘણા મોબાઈલ નથી લખતા, એવી ભૂલ ન થાય, જેથી કોઈ પણ ઓર્ડર મોકલતી વખતે વેપારીને મુશ્કેલી ન પડે. તો એ રીતે આખું જે છે નીચે પણ પોતાનું સરનામું લખવું જરૂરી છે. આ જો આખો ઈમેલ એડ્રેસ થઈ ગયો પહેલો વિષય, કે ભાઈ એક ઓર્ડર આપતો પત્ર. હવે વેપારીઓ જ્યારે આવા ઓર્ડર આપવાનો હોય ત્યારે સામાન્ય પત્રો જે લખવાને બદલે ઈમેલથી જ બધી વિગતવાર માહિતી મોકલી દે છે, અને બહુ સરળ થઈ જાય છે ઈમેલથી મોકલવું. સામે વેપારી પણ ઈમેલથી જ પ્રત્યુત્તર પણ આપી દે છે, બરાબર. તો આ રીતે અત્યારની જે ઝડપી ઈ કોમ્યુનિકેશન, એટલે જ એનો વ્યાપ ને વિસ્તાર વધ્યો છે, કારણ કે આ બધા સ્વરૂપોને લીધે એકદમ સરળ થઈ ગયું છે. તો આ પહેલું ઉદાહરણ જે તમને ઈમેલનું આપેલું છે. એવી જ રીતે હજી પણ એક ઉદાહરણ છે, જે બીજું છે, નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની મિટિંગ અંગે લેખકને જાણ કરતો પત્ર. જે તે વિષયના શિક્ષકો છે, જે લેખકો પુસ્તકો લખે છે, એ લોકોને જાણ કરે છે ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ, કારણ કે નવા પુસ્તકો બનાવવાના છે વિષયવાર. કોર્સ બદલાય ત્યારે જે કોઈ નિષ્ણાત શિક્ષકો છે એને આમંત્રણ આપવામાં આવે કે તમે લોકો આવીને અહીંયા આ નવા પાઠ્યપુસ્તકો લખો, અને પછી જ એ ગાંધીનગર પાઠ્યપુસ્તક જે મંડળ છે એ મુજબ એ બધાને બધી સ્કૂલ્સમાં જે છે ધીમે ધીમે રવાના કરે છે. આવો અભ્યાસક્રમ બદલાય ત્યારે હોય છે. એવો એક પત્ર તમને અહીંયા આપેલો છે. આ આપણો મેઇન સવાલ થયો જે તમને આપ્યો છે. ઉદાહરણમાંથી પણ જે છે સીધા પત્રો પણ પૂછાતા હોય છે, એટલે આ બંને ઉદાહરણ પણ આપણે યાદ જ રાખવાના છે. બોર્ડમાં આ રીતે પણ સીધું પૂછાય. તો ફરીવાર મેં તમને કીધું જ છે કે ટુ એટલે મેળવનારનું સરનામું, જેને તમે
મોકલો છો એનું એટલે આંતરિક સરનામામાં જે હોય છે, અને ફ્રોમ એટલે લખનારનું સરનામું. બરાબર. તો અહીંયા ગાંધીનગર જે રાજ્ય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર છે એ લખનાર છે એટલે એનું ફ્રોમમાં આવશે. અને સામે જે કોઈ બધા વિષય શિક્ષકો છે, જે વિષયના લેખકો છે એકચ્યુઅલી, એવા લોકો બધા ટુમાં આવશે. આની અંદર એક નવું છે જે કાર્બન કોપી બતાવ્યું છે, બરાબર, જે ઉલ્લેખાયેલું છે એ પણ આપણે જોઈએ છીએ. તો પહેલાં ટુ એટલે અહીંયા પ્રોફેસર એક નામ આપેલું છે ચેતન મેવાડા, એવી રીતે @gmail આ એમનું જીમેલનું એડ્રેસ. જો એડ્રેસિંગમાં જે કાંઈ મેલના એડ્રેસ હોય છે એ પણ થોડા પ્રોપર હોવા જોઈએ. ઘણા ABC ને XYZ ને એવા નામ લખે, તો પ્રોપર નામથી આપણે જેમ સરનામામાં દર વખતે કીધું છે કે યોગ્ય નામ હોવા જોઈએ, એમ આમાં પણ એકદમ વ્યવસ્થિત ઈમેલ એડ્રેસ લખો કે જેથી સામેવાળાને પણ ખબર પડે. જો લખ્યું છે પ્રોફેસર ચેતન મેવાડા તો ખબર પડે કે ભાઈ આ એમનું ઈમેલ એડ્રેસ છે. હવે ABC લખીને બેસી જઈએ તો કાંઈ ખબર ન પડે કે ABC કોણ હોય. એટલે એડ્રેસ હંમેશા જેમ વ્યવસ્થિત લખીએ એમ ઈમેલ એડ્રેસ પણ થોડા વ્યવસ્થિત તો લખવાના. કાર્બન કોપી તમને ખ્યાલ છે કે સામે જ આપણે હમણાં ઉલ્લેખ્યું કે એક સાથે તમે ઘણા બધાને જાણ કરવા માંગતા હોય તો આ ખાનું મળે છે, જેમાં આપેલું હોય છે. તમે એમાં કાંઈ ન લખો તો કોઈ ફેર ન પડે, પણ પાઠ્યપુસ્તક મંડળ એવું ઈચ્છે છે કે આ બધાને એકબીજાને જાણ થાય, એટલે એણે નીચે પણ થોડા 2-3 ઈમેલ એડ્રેસ લખેલા છે, જો જે વિવિધ લેખકોના બીજા પણ છે, એટલે બધાને ખબર પડશે કે આ ઈમેલ આ બધાને પણ મોકલાયેલો છે, એકબીજાને પણ જાણ થશે. બરાબર. તો એ છે કાર્બન કોપી. એ જરૂર હોય તો ઉમેરી શકાય, ફરજિયાત નથી. બરાબર. તમે લખો પણ એમાં 2-3 પાછા ઈમેલ લખવા પડશે. અને ફ્રોમ એટલે જે લખનાર છે ગાંધીનગરનું જે ગુજરાત ટેક્સ્ટબુક @yahoomail.com. yahoo.com લખો તો બી ચાલે, યાહુ મેલ પણ ચાલે છે, જીમેલ પણ ચાલે, બંનેમાં. વિષય ફરજિયાત છે. તો આટલું આપણે મેઇન સમજી ચૂક્યા છીએ. એમાં એક કાર્બન કોપી નવું ઉમેરાણું, એટલે મેં તમને ખાસ એની વાત કરી. હવે વિષય એ તો લખવો જરૂરી જ છે, લખી નાખવાનો. આમાં છે વાણિજ્ય વ્યવહાર વિષય, એટલે આપણો જે વિષય છે પત્ર વ્યવહારનો વાણિજ્યિક SPCC, એનો જ વિષયની મિટિંગ છે. અને લેખકોને આમંત્રણ છે કે તમે આનું, કારણ કે આ કોર્સ બદલાણો છે 2017-18માં, એ રીતે આ આપેલું છે, એમાં બધાને બોલાવ્યા છે. તો વિષય આવી ગયો સાહેબ શ્રી ગુજરાત રાજ્ય મંડળ જે ગાંધીનગર છે એમાં તમે ઘણા વખતથી સેવાઓ આપી રહ્યા છો અને એનો લાભ અમને મળી રહ્યો છે, અને એ લોકો હાર્દિક નોંધ લે છે. એટલે આ જેને લખ્યું છે એ ઘણા વખતથી આવી રીતે ગાંધીનગરમાં પુસ્તકો માટે જાય છે લખવા માટે. જૂન 2017થી તમે વિદિત હશો, એટલે કે તમને જાણ હશે કે 2017થી નવો શૈક્ષણિક સત્ર જે શરૂ થયું એમાં ધોરણ 12નો અભ્યાસક્રમ પણ બદલાઈ ગયો છે, એટલે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. 2017થી તમને લોકોને તો હવે 2-3 વર્ષ થઈ ગયા એટલે ખ્યાલ ન હોય, પણ આ કોર્સ જે છે 2-3 વર્ષ પહેલાંથી બદલાઈ ગયો. પહેલાં જૂનો કોર્સ હતો, પછી 2017થી નવો કોર્સ આવ્યો. તો એ રીતનો આ પત્ર છે. જ્યારે અભ્યાસક્રમ બદલાય ત્યારે આ રીતે નવા પુસ્તકો તૈયાર કરવા માટે જાણકાર લેખકોને બોલાવવામાં આવે છે. તો પાઠ્યપુસ્તકો નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરવાના છે. એમાં વાણિજ્યિક પત્ર વ્યવહાર જે વિષય છે એના લેખક તરીકે તમારી પસંદગી થઈ છે. જે મેઇન એડ્રેસ છે ઈમેલમાં એને કહે છે કે તમે પસંદ થયા છો. તમારે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુ પ્રિન્ટ બનાવવા અને સંલગ્ન વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા માટે એક 22 તારીખે 2016ના રોજ 1 વાગે એક મિટિંગનું આયોજન કર્યું છે, જે આ સભાગૃહમાં જ છે આ મિટિંગનું આયોજન. એટલે મંડળના સભાગૃહમાં જ આ મિટિંગ, એટલે બધું કહી દીધું કે તમારે આ તારીખે આ પુસ્તકની એક મિટિંગ છે લખવા માટેની, એ માટે પહેલાં હાજર થવાનું છે. બરાબર. એનું આમંત્રણ આપેલું છે કે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમને હાજર રહેવા માટે વિનંતી કરી છે. આગળ વાત કરે છે કે આ મંડળમાં તમારે જે આવવાનો ખર્ચ છે, ગાંધીનગર સુધી તમે જ્યાંથી આવો છો ત્યાંનો જે TA અને DA એટલે આવવાનું જે એલાઉન્સીસ છે બધા, બરાબર, એ પાઠ્યપુસ્તક મંડળ આપશે. તમારો જે ખર્ચ છે ટ્રાવેલિંગ એલાઉન્સ ને ડિયરનેસ એલાઉન્સ કહેવાય, અને આ બંને ખર્ચ જે તમને થશે જમવાનો બધો, એ બધો ખર્ચ તમને પાઠ્યપુસ્તક મંડળ આપશે. બરાબર. તો એ રીતે પણ થોડી વાત કરી છે. આપના સહકારની અપેક્ષા સહ, કે તમે આમાં સહકાર આપશો. નીચે ગાંધીનગર પાઠ્યપુસ્તક જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એનું આખું એડ્રેસ પણ અમે આપ્યું છે. એના સંયોજક તરીકે આ મોબાઈલ નંબર આપ્યો છે. તો આ રીતે વ્યક્તિએ જે તે સમયે પહોંચી જવાનું છે એક મિટિંગમાં
એવું અભ્યાસક્રમ બદલાય છે તો આવી જાણ ઈમેલ ઉપર એ વ્યક્તિને કરેલી છે. બરાબર, તો આ પણ આવી બધી બાબતો જે અગત્યની છે એ પણ હવે સામાન્ય પત્રની જેમ ઈમેલથી થતી હોય છે. એટલે ઈમેલનું સ્વરૂપ એક બહુ પ્રચલિત સ્વરૂપ અત્યારના ઓલામાં થઈ ગયું છે અને કોમ્યુનિકેશનનું આ ખૂબ સરળ અને એકદમ હાથવગું માધ્યમ પણ થઈ ગયું છે, કારણ કે હવે કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ આ બધું જે છે બહુ સરળ છે. આ રીતે આ બીજો ઉદાહરણ છે તમને આપેલું છે ઈમેલનું. બંને ઉદાહરણ પર સામે ધ્યાનમાં રાખવા લાયક બાબતો આપી છે. એની ઉપરથી આપણે વિગતવાર સમજી શકીએ કે આવા પત્રો જો પૂછાય તો એમાં શું લખી શકાય. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ આખો પોઈન્ટ એ આપણે ઈમેલનો પૂરો કર્યો છે. હવે પછી એના આગળ જે પ્રકારો છે ઈ કોમ્યુનિકેશનના એ આવશે, જે પછીનો પોઈન્ટ છે. પણ અત્યારે આપણે અહીંયા સુધી જે છે એ વાત રાખીએ છીએ ઈમેલના પોઈન્ટ સુધી. તમારે સ્વાધ્યાયનો ઈમેલનો એક પત્ર આપ્યો છે, આમ તો બે આપ્યા છે, પણ એમાંથી એક ચોથો પત્ર છે. બરાબર, એ સ્વાધ્યાયનો ચોથો પત્ર ઈમેલનો એ એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાનું છે, સબમિટ કરાવવાનો છે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર, એ ઈમેલનો જ પત્ર છે સ્વાધ્યાયનો, તો આ તમારે સબમિટ કરાવવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું અને આ ચેપ્ટરની જે બાકીની બાબતો છે એનાથી પરિચિત થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.